નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। પાટણ જિલ્લા સાંતરપુર તાલુકાના પાટણકા ગામ ખાતે પાછળ પરિવારના લાભાર્થીએ ભાગવત કથા એમજ દેવાયત બાપાની પ્રતિમાનું અનાવરણ તેમજ સમગ્ર ગુજરાતના આયર સમાજનું સંમેલન યોજવામાં આવ્યું। સાંતલપુર તાલુકાના પાટણકા ગામ ખાતે શ્રી નંદ દેવાયત બોદર આહિર સંસ્થાન ગુજરાત પ્રેરિત પાટણકા આહિર સમાજ આયોજિત કાછડ પરિવાર દ્વારા ભાગવત કથાના પ્રસંગે પાટણકાવાળાના સહયોગથી પાટણકા ગામે જેને આશરા ધર્મને વિશ્વના ફલક પર ઉજાગર કર્યો, જેને આહિર સમાજની અસ્મિતાના દર્શન દુનિયાને કરાવ્યા છે, એવા પૂજ્ય દેવાયત બાપા બોદરની તિથિ ઉત્સવ સાંતલપુર તાલુકાના પાટણકા ગામે યોજવામાં આવ્યો હતો, જેમાં મોટી સંખ્યામાં તમામ જે લોકો છે તે ઉપસ્થિત રહ્યા હતા, સાથે જે મહાનુભાવો છે તેઓ પણ ઉપસ્થિત રહ્યા હતા। આજે પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના પાટણકા ગામે રામનવમીનો પવિત્ર ઉત્સવ દેવાયત બાપાની તિથિનો ઉત્સવ અને આ પ્રસંગે સમગ્ર ગુજરાતની અંદર આજે 52મું આહિર દેવાયત બોદરનું મૂર્તિનું અનાવરણ થવાનું છે અને અખિલ ગુજરાત આહિર સમાજ અને નંદ સંસ્થાન આજે અહીંયા આહિર સમાજના વિકાસ માટે વિચાર વિમર્શ કરવાના છે અને આ જે સમગ્ર કાર્યક્રમ છે એ 2018થી બોડીદર મુકામેથી શરૂ થયેલી આ દેવાયત બાપાની તિથિનો ઉત્સવ છે એને માધ્યમ ગણી અને અલગ અલગ જિલ્લાઓની અંદર આ કાર્યક્રમ થતા હોય છે। એમાં બોડીદરથી શરૂ થઈ ત્યાર પછી દેવભૂમિ દ્વારકા જિલ્લામાં, જામનગર જિલ્લાના લાલપુર તાલુકામાં, અમરેલી જિલ્લાના બાબરિયાધાર ગામે, આવા અલગ અલગ જિલ્લાઓ અને તાલુકાઓ પૂરા કરીને આજે અહીંયા પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના પાટણકા ગામમાં આજે આ આહિર એકતા મહોત્સવ 2024નું આયોજન છે। આનો મુખ્ય હેતુ આશરો, અસ્મિતા અને એકતાના મંત્રના આધારે એ આહિર સમાજ પ્રગતિ કરે અને સાથે સાથે અન્ય સમાજોને પણ સાથે રાખી અને સમગ્ર હિન્દુ સંસ્કૃતિનું ઉત્થાન થાય અને સમગ્ર ભારત છે એ વિશ્વગુરુ બને એ દિશામાં કામ કરવા માટેનો પ્રયાસ છે નંદ સંસ્થાન દ્વારાનો પ્રયાસ કરવામાં આવે છે। હું મેરામણભાઈ ભાટુ જામનગર આહિર સમાજના કાર્યકર્તા છું અને નંદ સંસ્થાનમાં મારી ટ્રસ્ટી સંયોજક તરીકેની ભૂમિકા છે। પાટણકા મુકામે ભાગવત ભગવાનની કાછડ પરિવારની કથામાં આજે આમ તો ભગવાન રામનો જન્મદિવસ છે, માતાજીનું 9મું નોરતું છે અને ભાગવત ભગવાનની કથામાં જ્યારે અમારા ઇતિહાસો ઉજાગર કરવા માટે આદરણીય દેવાયત બાપા બોદરનું પ્રતિમાની પણ અનાવરણ આજે જ્યારે પાટણકા મુકામે થયું છે ત્યારે આખાએ ગુજરાતમાંથી આહિર સમાજના આગેવાનો, અખિલ ગુજરાત આહિર સમાજના આગેવાન શ્રી અડિયા સાહેબ, આ વિસ્તારના સાંસદ ભરતસિંહ ડાભી, ધારાસભ્ય લવિંગજી, જીતુભાઈ કાસડ ઉપસ્થિત, મેરામણભાઈ ભાટુ, મારખીભાઈ તેમજ ઉપસ્થિત તમામ આહિર સમાજના આગેવાનો પણ આજે પ્રતિમાનું અનાવરણ કરવા પાટણકા મુકામે આવ્યા છે। ત્યારે ખાસ કરીને અમારો ઉજળો ઇતિહાસ આહિર સમાજનો એ જળવાઈ રહે એના માટે સમાજ એકત્રિત થઈને કામ કરી રહ્યો છે।